જ્યારે ગૃહ રાજ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્વારા રાજ્યોમાં દિવ્યાંગો માટે પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા તથા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતગમત સંકુલ મરીડા ભાગોળ રોડ નડિયાદ ખાતે ધોરણ અને તારીખ 27 થી 29 સુધી યોજાનાર 12મી જુનિયર તથા સબ જુનિયર નેશનલ કક્ષાની પેરા એથ્લેટ્સ ચેમ્પિયનશિપ 2023ની શરૂઆત કરાવી હતી। પેરા એથ્લેટ્સ સ્પર્ધામાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મણિપુર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના પેરા એથ્લેટ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં એથ્લેટ ગેમ્સમાં 100, 400, 1000 મીટર દોડ, ઊંચી કૂદ, ભાલા ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક, ક્લબ થ્રો જેવી રમતોમાં ખેલાડીઓ ભાગ લેશે। આપણા ગુજરાતની ધરતી એ અવસરોની ભૂમિ છે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા 10 વર્ષથી સબ જુનિયર જુનિયર પેરા ગેમ્સ એ ક્યાંક ને ક્યાંક નેશનલ કક્ષા પર બંધ હતી। આ વર્ષે ગુજરાતે આ પેરા નેશનલ્સનું આયોજન કરવા માટે નડિયાદની આપણી આ હાઈ પરફોર્મન્સ સેન્ટર તમામ પ્રકારની વ્યવસ્થા અને બીજી બી તમામ મદદો માટે ગુજરાત સરકારે તૈયારી બતાવી। ગુજરાત સરકારના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યો છે। છેલ્લા 45 વર્ષ પહેલાં અમદાવાદમાં પેરાની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ આજે અમે આ નેશનલની સબ જુનિયર અને જુનિયરની સ્પર્ધા આજે નડિયાદના પટાગણમાં અમે કરી રહ્યા છીએ। લગભગ એમાંથી 500 જેવા ખેલાડી અને એસ્કોર્ટ ઓફિસર આ બધું કુલ ટોટલ મિલાવી અને લગભગ 800 થી 850 જેટલી સંખ્યા આ પટાगण आज हमारी साथ है। जो मिनिमम क्वालिफिकेशन स्टैंडर्ड होता है और अंतर्राष्ट्रीय पैरालंपिक कमेटी ऑफ जो हमारी है, जो अंतर्राष्ट्रीय पैरालंपिक कमेटी है, उसके जो भी रूल्स एंड रेगुलेशंस के तहत बहुत ही आधुनिक उपकरणों के साथ जो इलेक्ट्रॉनिक मेजरमेंट गैजेट्स हैं, जो फोटो फिनिश कैमराज हैं, एक बहुत ही फॉर्मल कॉम्पिटिशन यहाँ होने जा रहा है। अंतरराष्ट्रीय कक्षाए जे रमी आवेला छे एवा अनेक रमतवीरो छे। जुदा जुदा 22 राज्योमांथी आवेला प्रतिनिधिओ अने एमनी साथे आवेला रमतवीरो एमनी डिसेबिलिटी साहेब खूब सिवियर होवा छतां तेओ खूब ज उत्साहथी अहींया रमतगमत स्पर्धामां भाग लेवा आव्या छे। तो अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन और रामोल पोलीसना संयुक्त उपक्रमे वस्त्राल विस्तारमां व्याजखोरो विरुद्ध लोक दरबार योजायो। पोलीस कमिश्नर कृणाल देसाई और रामोल पोलीस स्टेशन इंस्पेक्टर सीआर राणाना मार्गदर्शन हेठळ व्याजखोरो विरुद्ध लोक दरबारનું आयोजन कराયું। આ આયોજનમાં પોલીસ ટીમ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેંકના અધિકારીઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। આ લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું।